હેલો ગાઈસ, તો ફરી સ્વાગત છે તમારા બધાનું મારા મિની વ્લોગમાં। તમને ખબર જ છે કે રોજની જેમ સવારમાં આપણે તો નીકળી ગયા હતા સલૂને જવા માટે। હજી તો હું સ્વામીને કહેતી હતી કે આજે તો મને વરસાદ જેવું લાગે છે કે હમણાં ધોધમાર વરસાદ આવશે ને પછી તો શેતાન કા નામ લ્યો શેતાન હાજી કાં તો ઘરે જવાનું હોય તો વરસાદ આવે ને કાં તો સલૂને આવવાનું હોય તો વરસાદ આવે। પછી તો હું ફટાફટ પહોંચી ગયા અમે સલૂન અને હું પ્રતાપનો વિડીયો લેતી હતી તો મને કે એક ધોલ મારીશ ને જણાવ્યું તે મારો જ વિડીયો લેશ। મેં કીધું તમારા જ વિડીયો લેવા જાઓ। પ્રતાપને કીધું બેઠા બેઠા તો મને નીંદર આવે, કીધું તમે ચા લઈ આવો। મેં કીધું આપણે ચા પીવો પડશે તો કે ઓહો બહાર તો બહુ વરસાદ છે, આજે તો ચા તને નહીં મળે। મેં કીધું ચા તો પીવો જ પડશે અને જેવો વરસાદ રહ્યો ને એવો તમે જો અમારે જેઠ બાપા આવી ગયા તા ચા લઈને। પછી અમે બધા મસ્ત મજાની ગરમા ગરમ ચાય પીધી। હાલો સ્વામી તો લાગી ગયા હતા કામ ઉપર, મને કે હાલ થોડીક મદદ કરો। મેં ના ના બાય બાય તમે જાઓ, આપણે કઈ કામ કરવાનું થતું નથી। મેં મારું કામ છે વિડીયો બનાવ, એટલે આપણે પહોંચી ગયા વિડીયો બનાવવા માટે। અને પછી જો આ ટ્રીટમેન્ટનું નામ હતું સ્મૂથનિંગ અને આ હતું સ્મૂથનિંગ નું ફાઇનલ રિઝલ્ટ। પછી તો કામમાં ને કામમાં બપોર થઈ જાય, એટલે રોજની જેમ આપણે બનાવી લીધી લસ્સી, પછી બે ભાણાએ લસ્સી પી લીધી ને હું તો બહાર જઈને બેસી ગઈ હતી। પ્રતાપ કે બેઠી બેઠી લેપટોપમાં હું જોઈશ? મેં આપણા કંકુ પગલાના ફોટા ને વિડીયો જોવું જો કેવા મસ્ત આવ્યા છે। બપોરે જેવા પ્રતાપ ફ્રી થાય ને એવું આપણે એનું લોહી પીવાનું ચાલુ જ કરી દીધું। મેં કીધું હાલો ને મને હેર સ્પા કરી દો ને, કેટલા દિવસ થયા કહું છું કે તારે હેર સ્પા કરીને ક્યાં જાવ? મેં હેર સ્પા થી મસ્ત મજાને હેરમાં શાઇન આવી જાય। જો ગાઈસ આપણે તો મસ્ત મજાને રિલેક્સ થઈ ગયા હતા। હવે સ્વામીને કીધું જાવ જાવ તમે ચા લઈ આવો, કીધું મસ્ત મજાનો ચાનો કાંટો ચડાવીને પાછા લાગી જાવ કામ ઉપર, કેમ કે કામ કેટલું બધું હતું। પછી તો પતી દેવ તો લાગી ગયા કામ ઉપર અને વિડીયો લેતી હોય ને એટલે એ તો મોઢું જ બગાડતા હોય। અને સાંજે તમારા લિટલ ક્લાયન્ટ આવી ગયા હતા ને એને કરવાનું હતું હેર કટ, અને આ એવા પહેલા ક્લાયન્ટ હતા કે જેને જરાય રોવું નહોતું આવતું, શાંતિથી બેઠા હતા। બધું કામ ફિનિશ કરીને રાતના 8 વાગે અમે થઈ ગયા ઘર ભેગા। ઘરે જઈને મસ્ત મજાનું જમી લીધું ને પછી પહોંચી ગયા હતા એમના ફ્રેન્ડ અહીંયા કોફી શોપનું ઓપનિંગ કરે છે ને તો ત્યાં થોડીક વાર અહીંયા બેઠા ને આ એમના ફ્રેન્ડની બેબી હતી, આપણે એની થોડીક વાર રહીમાં પછી તો સાહેબે મારી દીધી કીક, મને કે હાલો બેહી જાવ। મેં હાલો હાલો દોડીને બેહી જાય કીધું। અને પછી તો ગાડી સીધી ઊભી રહી, ખેતલા અપાઈ, મસ્ત મજાની ચા પીધી। ચા પીને પાછા કે હાલે તો ને રેસકોર્સ રીંગે આટો મારવા લઈ જાવ, પણ રખડવામાં ખાલી આપણું તો નામ જ હોય, એમને તો પાન ખાવું હતું ને એટલે અહીંયા આવ્યા હતા। પ્રતાપને કહેતી હતી કે આટલી દાઢી કટ કરી નાખો ને તો મસ્ત લાગો, આટલી લોંગ દાઢીમાં તમે જરાય હારા નથી લાગતા। તો કે ભલે દાઢી તો નહીં જ નીકળે। પછી હું એની યાર ધડ કરતા કરતા પાન આવી ગયું, સાહેબે પાન ચડાવ્યું ને મારા માટે બેબી પાન લે। મેં કે તું નાનો દીકરો હો ને હાલ નાનું પાન ખાઈ લે। આજ રીતે આજનો દિવસ ખતમ થયો, મળીએ કાલના નવા મિની વ્લોગમાં। ટાટા બાય બાય।